નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરનો ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે, ત્યારે જૂનાગઢના મહેશગીરી દ્વારા હરિગીરી બાપુ ઉપર અનેક આક્ષેપો લગાવી રહ્યા છે, ત્યારે હરિગીરી બાપુ જૂનાગઢ પહોંચ્યા છે અને પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી છે। જૂનાગઢ અંબાજી મંદિર ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે, ત્યારે મહેશગીરી બાપુ દ્વારા હરિગીરી બાપુ પર ઘણા પ્રહારો કરવામાં આવ્યા હતા। હરિગીરી બાપુ પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, ત્યારે હરિગીરી બાપુ ભવનાથ મુકામે પહોંચ્યા ત્યારે હરિગીરી બાપુ પ્રયાગરાજથી સીધા જ જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના સીએની મુલાકાત પણ લીધી હતી અને હરિગીરી બાપુએ જૂનાગઢ આવતા જ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી। મહેશગીરી બાપુના આરોપોને નકાર્યા હતા અને સાથે વધુમાં જણાવ્યું હતું કે એક સમય આવશે ત્યારે જવાબ આપવામાં આવશે। જૂનાગઢ આવતા પ્રથમ પ્રતિક્રિયામાં પણ જણાવ્યું હતું કે જોવાનું એ રહ્યું કે વાદ વિવાદનો અંત ક્યારે આવશે। विवाद चाले है इसमें शायद जो चल रहा है बेबुनियाद असत्य पूरी तरह से असत्य। आपने बाबू आज लेटर की बात से तो लेटर साहब लेटर जो है आपको जो सत्य होगा, जैसे अखाड़ा और जांच करेगा साहब लिख के दिया जाएगा। कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 फ्रॉड किया गया है। एक तारीख को जो अल्टीमेटम दिया उस बारे में क्या कहेंगे? एक तारीख का जो कुछ भी मतलब कह सकते हैं, क्योंकि इस तरीके से देश कानून से चलता है। नहीं, कानून से चलता है, ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ होता नहीं। ये बड़े गुड़की बापू बाबू काउंटर में कुछ कहेंगे? अभी मैं अपने बात करेंगे, अभी सबसे राय बात करेंगे। अभी इंद्र भारती जी से और यहाँ के महात्माओं से वार्तालाप करके कोई निर्णय लूंगा। बताओ। धन्यवाद। बेबुनियाद असत्य पूरी तरह से असत्य है। आपने बाबू आज लेटर नहीं बात तो लेटर साथ में फोटो साहब लेटर जो है आपको जो सत्य होगा, जैसे अखाड़ा और जांच करेगा साहब लिख के दिया जाएगा। कोई मेरा उसमें कहीं से कहीं तक लेटर में 420 फ्रॉड किया गया है। एक तारीख की जो अल्टीमेटम दिया उस बारे में क्या कहेंगे? एक तारीख का जो कह सकते हैं, क्योंकि इस तरीके से देश कानून से चलता है। नहीं, कानून से चलता है, ऐसे कहीं कुछ कब्जा करने से कहीं कुछ होता नहीं। ये बड़े घुड़की है। जय गिरनारी। बाबू अभी मैं अपने बात करेंगे, अभी सबसे राय बात करेंगे। अभी इंद्र भारती जी से और यहाँ के महात्माओं से वार्तालाप करके कोई निर्णय लूंगा, आपको बताऊंगा जरूर। જૂનાગઢ શહેરમાં આવેલી ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળામાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। જૂનાગઢ શહેરમાં આવેલી ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં જૂનાગઢ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય સંવિધાનમાં અમલમાં 75 વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે શાળામાં સીએલ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર પરવેજ બ્લોચ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ખૂબ જ સરળ રીતે બંધારણ અંગે બાળકોને જાણકારી આપી હતી। તેમના દ્વારા બાળકોને બંધારણ સંબંધી પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા। શાળાના મુખ્ય શિક્ષક વિનયભાઈ સોલંકી દ્વારા બંધારણ દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વિશેષમાં ભારતીય બંધારણ દ્વારા મળેલા અધિકારો થકી સૌનું જીવન વાસ્તવિક રીતે સમૃદ્ધ બન્યું છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે તેને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। અંતે આ મુકનું સામૂહિક વાંચન કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। विचार अभिव्यक्ति विश्वास धर्म और उपासना की स्वतंत्रता प्रतिष्ठा और अवसर की समता प्राप्त करने के लिए एकता और राष्ट्र की एकता और अखंडता सुनिश्चित करने वाली बंधुता बढ़ाने के लिए दृढ़ संकल्प होकर अपनी इस संविधान सभा में आज तारीख 26 नवंबर 1949
और आत्मा अर्पित करते हैं जय हिंद जय भारत महानुभव श्री CL કોલેજના પ્રિન્સિપાલ શ્રી બ્લોસ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે એનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું જેથી કરી એણે પોતાનો કિંમતી સમય આપને આપ્યો અને બંધારણમાં શું છે એના રચયિતા કોણ છે એમાં શું શું આપને ફાયદા થાય છે એના વિશે બહોળો છે સવિશેષ છે એ વિસ્તૃત આપને સમજાવે છે તો એ બદલ એનો ખૂબ ખૂબ આભાર કે પોતાનો કિંમતી સમય આપ્યો અને આપણા જ્ઞાનમાં વધારે કર્યો ને સાથે સાથે આપણે એ પણ આશા રાખીએ કે આવી રીતે પ્રસંગોપાત તમારો લાભ અમને અને અમારા શાળાના બાળકો તથા પરિવારને મળે એ ઈચ્છીએ છીએ થેન્ક જી મારું નામ વિનયભાઈ સોલંકી છે. હું ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમારી શાળામાં ભારતીય સંવિધાનના સંદર્ભે 75 સંવિધાન દિવસનો અમલીકરણનો કાર્યક્રમ છે એ રાખવામાં આવેલો હતો અને આ કાર્યક્રમ અન્વયે અમારી શાળામાં આજરોજ CL કોલેજના પ્રાધ્યાપક શ્રી ડોક્ટર પરવેજ બ્લોચ સાહેબ છે એ ઉપસ્થિત રહ્યા હતા અને અમારી શાળાના બાળકોને ભારતીય સંવિધાન પ્રત્યે જાગૃત કર્યા હતા. ખૂબ જ સરળ શૈલીમાં પરવેજ સાહેબે બાળકોને ભારતીય સંવિધાન શું છે, એમનાથી આપણે શું મેળવ્યું છે, ખાસ કરીને શિક્ષણ બાબતે બાળકોને એમને જણાવ્યું હતું કે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો છે એ ભારતીય સંવિધાનમાં હોવાને કારણે આપ સૌ છે આવી સરસ મજાની શાળામાં ભણી રહ્યા છો. આજરોજ એમના દ્વારા અમારી શાળાના બાળકોને ભારતીય સંવિધાનના નાના નાના પુસ્તકો છે એ પણ આપ્યા હતા. હું આજરોજ સમસ્ત ભારતના નાગરિકોને ભારતીય સંવિધાન દિવસની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. જુનાગઢ યુવા ભીમ સેના દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જુનાગઢ યુવા ભીમ સેના દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિના લોકો સાથે જે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોમાં ભેદભાવ રાખવામાં આવે છે. ખાસ કરીને જુનાગઢ તાલુકાના મેવાસા ગામે જે લોકો વર્ષોથી ખેતીની જમીન ખેડી રહ્યા છે તેવા લોકોને અમુક વ્યક્તિઓ દ્વારા અરજીઓ આપીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. સાથે જ વંથલી તાલુકાના આખા ગામે અનુસૂચિત જાતિના લોકોને ગ્રાન્ટો વાપરવામાં આવતી નથી અને જે સરપંચના પતિ દ્વારા ગ્રામ પંચાયત ચલાવવામાં આવે છે. સાથે સાથે માણાવદરના ધારાસભ્ય અમુક ગામોમાં ધારાસભ્ય દ્વારા વિકાસના કામો અટકાવવામાં આવી રહ્યા છે. માણાવદરના ધારાસભ્ય દ્વારા મજાક અને મસ્તી કરતા હોય તે રીતે મરજી હોય તો થાય નહીતર નો થાય તેવા જવાબ માણાવદરના ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યા હતા. આ તમામ બાબતે જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત યુવા ભીમ સેના અને સમગ્ર અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોઝિટિવ જવાબ આપીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. जो जमीन सरकारी है वो जमीन हमारी, जो जमीन सरकारी है वो जमीन हमारी, जो जमीन सरकारी है वो जमीन हमारी, जय 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 भीम, जो जमीन सरकारी है वो जमीन हमारी है, जय 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 भीम. આ રેડી. જે આપનું નામ, આજનો શું મુદ્દો અને શું? મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમ સેના સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ. આજે જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે જે ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસના કામોમાં જે કાંઈ ભેદભાવ રાખવામાં આવે છે, ખાસ કરીને જુનાગઢ તાલુકાના મેવાસા ગામે જ્યાં વર્ષોથી જે જમીન ખેડી રહ્યા છે એમને અમુક એક વ્યક્તિ દ્વારા ખોટા અરજીઓ આપીને હેરાન કરવાને ડિમોલેશન કરવાની નોટિસો આપી રહ્યા હોય ત્યારે સાથે વંથલી તાલુકાના આખા ગામે અનુસૂચિત જાતિના લોકોની ગ્રાન્ટો જે વાપરવામાં આવતી નથી અને ત્યાં પણ જે સરપંચના પતિ છે એ સરપંચ થઈને આખું ગ્રામ પંચાયત ચલાવે છે. એવી રીતે બીજે કોડવાઈ ગામ છે જ્યાં અરવિંદ લાડાણીનું જે ગામ છે ત્યાં પણ અનુસૂચિત જાતિના વિકાસના કામો અટકાવેલા છે અને એ પણ મજાક મસ્તી કરતા હોય અને હાંસી ઉડાડતા હોય. એવી રીતે કીધું કે મરજી થાય તો કામ થાય ને તો નોય થાય, આવી પોતાના અહમમાં જે અરવિંદ લાડાણી ધારાસભ્યનો વિડીયો પણ વાયરલ થયો હતો. તો આ તમામ બાબતો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. યુવા ભીમ સેના અને સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રજૂઆત કરી હતી અને સાહેબે બહુ પોઝિટિવ જવાબ આપ્યો છે. આમાં તપાસ કરશું, જે કાંઈ લોકોની બેદરકારી છે એના ઉપર કાર્યવાહી પણ કરશું અને મેવાસાના ગામની મેટરમાં જે હાઈકોર્ટની મેટર હાલે છે
એમાં પણ સાહેબ ધ્યાન આપશે અને બહુ પોઝિટિવ જવાબ આપ્યો છે. અને જો આ કામ છે, બીજા પણ ઘણી બધી સમસ્યાઓ બાબતે પણ ચર્ચા થઈ છે. આવનારા સમયમાં જો આમની જે કંઈ સમસ્યાઓ છે, જે પ્રશ્ન છે, એના હલ નહીં થાય તો આવનારા દિવસોમાં જે કાંઈ અમારે કાયદાકીય રીતે જે કાંઈ અમે આંદોલન કે જે કાંઈ રજૂઆત કરવી પડશે એની પણ તૈયારી છે. અને સાહેબે પણ એવું કીધું છે કે આખા જિલ્લાની અંદર જ્યાં પણ અનુસૂચિત જાતિના વિસ્તાર કે દરેક સમાજના આવા કોઈ પ્રશ્નો હોય, ક્યાં પણ જે કે બેદરકારી થતી હોય સરપંચ, તલાટી, મંત્રી, ટીડીઓ દ્વારા, એની પર અમને પુરાવા સાથે રજૂઆત કરો તો એની પર અમે એક્શન લેશું. ચોરીના 2 મોટરસાયકલ સાથે ઈસમને ઝડપી પાડી ચોરીના 2 અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબની સૂચના અને સૂચન માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના અધિકારીઓ તથા માણસો કાર્યરત હોય તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને એએસઆઈ નિકુલ પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા, હિતેશ મારુ તેમજ પોલીસ કોન્સ્ટેબલ જેતનસિંહ સોલંકી, દીપક બળવા, દિવ્યેશ ડાબી, દીપકભાઈ ચૌહાણ આ રીતે પોલીસ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે હકીકત મળી કે જુનાગઢના કાળવા ચોક સરદારમાં બાવલા પાસે લાઇબ્રેરીના ખૂણા સામે આવેલા બાલ ભવન જતા રોડ ઉપર એક ઈસમ મોટરસાયકલ સાથે હાજર છે, જેના સ્પ્લેન્ડર મોટરસાયકલમાં કાળા કલરનું સિલ્વર પટ્ટાવાળું છે અને ઉપરોક્ત મોટરસાયકલ મજદૂર ઈસમ ચોરી કરીને છળ કપટથી મેળવેલું છે. હાલ સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઊભો છે અને મજદૂર ઈસમને શરીર સફેદ અને બ્લુ કલરનું લાઇટિંગ વાળું અડધી બ્રાઇટનું ટી શર્ટ તથા સ્કાય કલરનું જીન્સ પેન્ટ પહેરેલું છે. જે હકીકતના આધારે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા મજદૂર ઈસમ મોટરસાયકલ સાથે મળી આવતા મોટરસાયકલ મજદૂર ઈસમને ચોરી વગર છોડ કપટથી મેળવેલો હોવાનો પુરાવો શક વહેમ હોય ત્યારે મજબૂર હવાલા મોટરસાયકલ સાથે આધાર પુરાવા સાથે રજૂ કરી ઇનકાર કર્યો હતો, પરંતુ બાતમીના આધારે પૂછપરછ કરતા મોટરસાયકલ કાળા કલરનું સિલ્વર પટ્ટાવાળું હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઉદીન કોલેજના રોડ સામે બેંક ઓફ બરોડા સામે ચોરી કર્યું તેવું કબૂલી લીધું હતું. પોલીસ દ્વારા મોટરસાયકલને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.